I am energy. Yes. નમસ્કાર મિત્રો, સ્ટોપ પ્રોપર્ટીમાંથી હું કેતન મહેતા મારી યુટ્યુબ ચેનલ તેમજ અમારા ફેસબુક પેજ ઉપર આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. કેમ મિત્રો, મજામાં તો છો ને? આજથી 7 થી 8 દિવસ પહેલા સ્ટોપ પ્રોપર્ટીની ટીમ આવી હતી અમદાવાદના જે સેટેલાઇટ વિસ્તારની અંદર રાતરાણી બંગલો છે, એ રાતરાણી બંગલોમાંથી જે એક બંગલો હતો એ ખૂબ જ વરસાદના હિસાબે ભેજથી પ્રભાવિત થયો હતો. અહીંયા આગળ છત ઉપર ચાઇના મોઝેક કરવામાં આવી હતી. જ્યારે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી હું કેતન મહેતા અહીંયા સર્વે કરવા માટે આવ્યો ત્યારે અહીંયા જોયું કે અહીંયા આગળ જે ચાઇના મોઝેકનું વર્ક હતું એ કોઈ પણ કારણોસર ડિસ્ટર્બ કરવામાં આવ્યું હતું અને એના માધ્યમથી પાણી જે છે એ અંદર એન્ટર થઈ જતું હતું. અને જ્યારે પાર્ટીએ અમને પૂછ્યું તો અમે અમને વિશ્વાસ અપાવ્યો કે આ સમસ્યા અમે આપની દૂર કરી દેશું અને ફરી વખત આ છતમાંથી ભેજ આપને ત્યાં આવી નહીં શકે. આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે મિત્રો, કે જુઓ કે જ્યારે આ છત ઉપર વોટરપ્રૂફિંગ થયું ન હતું એ પહેલાં આ છતની કન્ડિશન કઈ પ્રકારની હતી કે ચારે તરફથી જે ચાઇના મોઝેક છે એના જે લોઢિયા કહેવામાં આવે છે એ લોઢિયા ડેમેજ થઈ ગયા હતા. ક્યાંક ને ક્યાંક જે દિવાલ છે એ દિવાલની અંદર જે પાઇપલાઇન છે એ પાઇપલાઇનનો જે લોઢિયો કરવામાં આવેલો હોય છે એ લોઢિયો પણ ડેમેજ કરવામાં આવ્યો હતો, જેના હિસાબે પાણી ત્યાંથી એન્ટર થઈ અને નીચે ચાલ્યું જતું હતું. તેમજ જે બારીના છજ્જા હોય છે એ છજ્જા પણ ક્યાંક ને ક્યાંક ડેમેજ થયા હતા, જેના હિસાબે પાણી ત્યાંથી પણ એન્ટર થઈ રહ્યું હતું. આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કઈ રીતના પાણી જે છે એ ચાઇના મોઝેકના મગિયાના માધ્યમથી સ્લેબની અંદર એન્ટર થઈ અને જે અંદરની દિવાલો છે એ દિવાલોને કઈ રીતે ડેમેજ કરી રહી હતી. આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે દર વખતે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી હું કેતન મહેતા આપ લોકોને કહું છું કે છત ઉપર આપ ફ્લોરિંગ કરાવો કે ચાઇના મોઝેક કરાવો એ પહેલાં વોટરપ્રૂફિંગ કરાવવું કમ્પલસરી છે. શું કામે? કારણ કે ચાઇના મોઝેક જે છે એ ચાઇના મોઝેકની અંદર લોટ ઓફ વાટાઝ આવે છે, જેના હિસાબે ક્યાંક ને ક્યાંક કોઈ પણ વાઇબ્રેશનના હિસાબે ચાઇના મોઝેકનો મગિયો ડિસ્ટર્બ થાય છે. આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે જુઓ અહીંથી ટુકડીયું જે છે, ચાઇના મોઝેકની ટુકડીયું જે છે એ છત ઉપરથી નીકળી ગઈ છે અને એના માધ્યમથી પાણી અંદર એન્ટર થઈ અને સ્લેબને કન્ટિન્યુ નુકસાન કરી રહ્યો હતો. અને જ્યારે અમારી આ 8 દિવસની મહેનત પછી હવે જ્યારે અમે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ કર્યું છે ત્યારે આપ જોઈ શકો છો કે સ્ટોપ ડ્રોપ વોટરની ટીમે આ છતને કઈ રીતે સુરક્ષિત કરી છે. આવો મિત્રો આપને બતાવી રહ્યો છું કે આ જે પાર્ટ છે, અહીંયાથી જે આ ચાઇના મોઝેક છે એ ચાઇના મોઝેકનો જે લોઢિયો હોય છે એ લોઢિયો અહીંયા સુધી બ્રેક કરવામાં આવેલો હતો. એ ફરતા એરિયાની અંદર આ રીતની પ્રોબ્લેમ હતી અને જ્યારે અહીંયા આગળ સ્ટોપ ડ્રોપ વોટરની ટીમે વર્ક શરૂ કર્યું ત્યારે અમે પહેલાં આ જે લોઢિયો ડેમેજ થઈ ગયેલો હતો એને સિક્યોર કર્યો છે. આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કઈ રીતના અહીંયા આગળ સ્ટોપ ડ્રોપ વોટરની ટીમે 8 દિવસ મહેનત કરી અને વર્ક કર્યું છે. જો તમે પણ અમદાવાદ રહો છો કે ગુજરાતના કોઈ પણ શહેરમાં રહો છો અને ટ્રુલી જે ટ્રીટમેન્ટ કહેવાય છે, વોટરપ્રૂફિંગની જે ટ્રીટમેન્ટ કહેવાય છે એ ટ્રીટમેન્ટ કરાવવા ઈચ્છતા હો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમને સંપર્ક કરો. અમારો જે વિઝિટ ચાર્જ છે, વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે કે આ વિઝિટ ચાર્જ પહેલાં આપને ગૂગલ પેના માધ્યમથી ચૂકવવો પડશે અને ત્યારબાદ આપનું કરંટ લોકેશન તેમજ પોસ્ટલ એડ્રેસ અમારા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાનું રહેશે. અને જો આપ અમને સંપર્ક કરવા માગતા હો તો મારો કોન્ટેક્ટ નંબર પણ આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. તો મિત્રો આપની સામે અત્યારે જે રજૂ થઈ રહ્યા છે એ બંને દ્રશ્યો આવી રહ્યા છે કે બિફોર અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની અંદર જે આ રાતરાણી બંગલો છે, આ રાતરાણી બંગલોની અંદર જે પહેલાંના દ્રશ્યો કઈ પ્રકારના હતા એ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે જ્યારે અહીંયા આગળ સ્ટોપ ડ્રોપની વોટરપ્રૂફિંગ આવી ન હતી ત્યારે આ છતની શું પોઝિશન હતી અને જ્યારે આ 8 દિવસની મહેનત પછી જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમે વર્ક પૂરું કર્યું છે ત્યાર પછીના દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે હવે જુઓ કે આ જે છત છે એનો ટોટલી લુક અમે ચેન્જ કરી દીધો છે. તો આવું જ અગર ટ્રુલી વોટરપ્રૂફિંગ આપ કરવા માંગતા હો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમને સંપર્ક કરો. યાદ રાખજો મિત્રો,
કે માર્કેટની અંદરથી કોમર્શિયલ પ્રોડક્ટ લઈ આવી અને માત્ર એનું કોટિંગ કરવું એ આપના છતમાં ભેજ રોકવા માટેનું માધ્યમ ન બની શકે. એ માત્ર ને માત્ર પેઇન્ટિંગ વર્ક થાય છે. જ્યારે છતને સિક્યોર કરવા માટે, છતને સુરક્ષિત કરવા માટે ટ્રીટમેન્ટની જરૂર છે અને આવી ટ્રીટમેન્ટ કરે છે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ. તો અગર જો તમે ભાઈ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરવા માંગો છો તો મારો જે કોન્ટેક્ટ નંબર છે આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. તો સુરક્ષિત રહો, સાવધાન રહો અને જાગૃત બનો ઘરની છતને सुरक्षित करवा માટે. नमस्कार, महादेव हर। मैं केतन मेहता, मेरी स्टॉप ड्रॉप वाटरप्रूफिंग टीम, हम पूरी दिलो जान से यही कोशिश करते हैं कि कोई भी छत लीक ना हो, लेकिन वाटरप्रूफिंग के बाद छत को मेंटेन करना आपकी जिम्मेदारी है। ये सावधानी रखनी है, जैसे वाटरप्रूफिंग फिल्म को नाखून से खुरचना नहीं है, पत्थर या किसी भी प्रकार का टकराव नहीं लगना चाहिए, ब्रेकर या फैब्रिकेशन वर्क नहीं होना चाहिए, अर्थक्वेक और आग, इन सभी कारणों से वाटरप्रूफिंग फिल्म टूट या खराब हो सकी है। इनमें से कुछ भी नुकसान हुआ तो स्टॉप ड्रॉप की जिम्मेदारी नहीं है।